આપણે જૂના જમાનાના સાધનો વાપરતા હતા. ગામડામાં તો ખબર જ નહોતી કે હવે સરસ મજાના નાના નાના ઓજારો આવ્યા છે, ખેતીના કામમાં આવે એવા જૂના બધા 25-25 કિલોના ઓજારોની હવે જરૂર નથી. એક 2 કિલોના ઓજારથી કામ ચાલી જાય છે. બહેનો પણ વાપરી શકે, ઘરના બધા લોકો સહેલાઈથી વાપરી શકે એવા ઓજારો આવ્યા છે. આપણે ગામડે ગામડે આધુનિક ઓજારો કયા આવ્યા છે એની સમજણ આપવા લાગે અને બહેનોને સમજાવવા લાગ્યું કે આનું કામ કરી શકાય. અને એનું પરિણામ આવ્યું છે કે ધીરે ધીરે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો પ્રવેશ કરવા લાગ્યો છે, યાંત્રિકરણનો પ્રવેશ થવા લાગ્યો છે. જુદી જુદી ટેકનોલોજી ગામડામાં ખેડૂતો વાપરતા થયા છે. એક ખેડૂત ન ઉપાડી શકે તો 5-15 ખેડૂતો ભેગા થઈને આ બધી વ્યવસ્થાઓ કરે છે. અને એના કારણે ખેતી સરળતાથી થાય એની પણ ચિંતા થઈ છે. પાકનું ઉત્પાદન થાય અને જેલો ભરીને ઢગલા કરીને રાખ્યા હોય, ખેડૂત બિચારો કમાતો નહોતો. આપણે પેકેજિંગ શીખવાડી, ભાઈ જો બરાબર પેક કરો તો તમારે કમાણી થશે. ખેડૂત પેકેજિંગ કરવા લાગે, સરસ મજાની પ્લાસ્ટિકની કોથળીઓમાં પોતાનો માલ પેક કરીને વેચવા લાગ્યો. પહેલા કરતા વધારે કમાવા લાગે. આ વિચાર કરો તો આદિવાસી આજે દુનિયાના બજારમાં કેળા એક્સપોર્ટ કરતો થયો છે. કેળા તમે ઉચ્છલ, નીલર, ઝઘડિયા બજાર, પટનામાં જાઓ, આદિવાસી ખેડૂતો કેળાની ખેતીમાં કેટલી આધુનિકતા લાવ્યા. અને એક જમાનો હતો કે કેળાની ખેતી કરીએ, કેળા ઉતારી લઈએ, પછી પેલી કેળ માથાનો દુખાવો થઈ જાય. આ કેળનું કરવું શું? એને કાઢવાની, એને નાખવાની, એને ઉપાડવાની, એને સાચવવાની, એના માટે ખેડૂતને રૂપિયા ખર્ચવા પડતા. આપણે એમાં સંશોધન કર્યું અને કેળા તો કેળા મળે, પણ કેળના રેસામાંથી કાગળ બને, કાપડ બને અને બજાર એનું મળે. એના માટેનું મોટું કામ આપણે ગુજરાતની ધરતી પર ઉપાડ્યું છે. હવે પેલી કેળ માથાનો દુખાવો નથી. હવે કંપનીઓ આવશે, તમને પૈસા આપીને તમારી કેળ લઈ જશે. નહીં તો પહેલા એનો નિકાલ કેમ કરવો એમાં રૂપિયા જતા. નાની નાની ચીજોની કાળજી લીધી છે. ખેડૂતના જીવનમાં બદલ લાવવા માટે એક નાની નાની બાબતોની કાળજી લીધી છે. હમણાં તમે જોયું હશે, અહીંયા 2-3 માજી આવ્યા હતા. એમને મેં 1 લાખ રૂપિયાના ચેક આપ્યા. મેં એમને પૂછ્યું, જીવનમાં કોઈ વાર એક સાથે લાખ રૂપિયા જોયા છે? નહોતા જોયા. અને આ લાખ રૂપિયા શેના મળ્યા? આપણા દેશમાં કોઈ માલિકની ગાડી ઝાડ જોડે અથડાય અને એને નુકસાન થાય તો એને વીમાના પૈસા મળે. પરંતુ કોઈ ખેડૂત ખેતરમાં કામ કરતો હોય, સાપ કરડી જાય, ખેડૂત મરી જાય તો એને વીમો નહોતો મળે. કોઈ ખેડૂત ખેતરમાં કામ કરતો હોય, કૂવો ઊંડો કરવા ઉતર્યો હોય અને કુવાની માટી ધસી પડે, ખેડૂત મરી જાય તો એના કુટુંબને રોવા સિવાય કે આરો ન. કેમ ભાઈ? માલિક જાતની ગાડી એ ઝાડને અથડાય તો ગાડીના પૈસા મળે, એ માણસ ગુજરી જાય એને કોઈ પૂછનાર નહીં. ભાઈઓ બહેનો, આ સરકારે આ બધા જ ખેડૂતોનો વીમો ઉતાર્યો અને કોઈ પણ ખેડૂત કુટુંબમાં કઈ આફત આવે તો એના કુટુંબીજનોને પૈસા આપવાની જવાબદારી આ સરકાર નિભાવે છે, જેથી કરીને ખેડૂત જાય તો એનું કુટુંબ ઓછાનું ન થાય. આખા દેશમાં ખેડૂતોની આવી ચિંતા કરવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, વિકાસ સર્વાંગી. ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવું છે, ખેતી સમૃદ્ધ કરવી છે, પશુપાલનને સમૃદ્ધ કરવું છે. અને હમણાં એક નવો પ્રયોગ ગુજરાતે આરંભ કર્યો છે કે ખેતીમાં 3 ભાગની અંદર કામગીરી વહેંચવાનું શરૂઆત કરી છે. એક ભાગ ખેતી, બીજો ભાગ
પશુપાલન અને ત્રીજો ભાગ ખેતરના શેઢા પર ઝાડ વાવવાના, વૃક્ષો વાવવાના, જેથી કરીને સરકારે વૃક્ષો તમને કાપવાની પરમિશન પણ આપે અને એ વૃક્ષો વેચીને પણ તમે કમાણી કરી શકો. આણંદ જિલ્લો, ખેડા જિલ્લાના ખેડૂતોએ આ પ્રયોગ કર્યો તો જેટલી આવક ખેતીમાંથી થઈ એટલી આવક દૂધમાંથી થઈ, જેટલી આવક દૂધમાંથી થઈ એટલી જ આવક ઝાડમાંથી થઈ. ઘણી વાર તો હું લોકોને કહેતો હોઉં છું કે ઘરમાં દીકરી જન્મે ને એટલે એક ઝાડ વાવી દેવાનું અને એ દીકરી મોટી થાય તો એ ઝાડ વેચો ને તો દીકરીના લગ્નનો ખર્ચો નીકળે એટલા બધું ઝાડ થઈ જાય. ત્યારે દીકરી ભારે ના પડે, ત્યારે દીકરી આપણે ચિંતા ન કરાવે. એક દીકરી જન્મેની સાથે દીકરીના નામે ઝાડ વાવો, દીકરી પરણાવા જેવી થશે ત્યાં સુધીમાં ઝાડ મોટું વૃક્ષ બની જતું હોય છે અને ખેડૂતે ઝાડ વેચી શકે છે. એના પૈસામાં દીકરીના લગ્ન થઈ શકે, એનું કરિયાવર થઈ શકે અને દીકરીને સુખેથી વળાયેલું સુખ મા બાપને મળી શકે. આ કામ કરી શકાય. અને તેથી ખેતીની સાથે વૃક્ષોની ખેતી એને આપણે મહાત્મા આપવા લાગ્યા, એને પ્રોત્સાહન આપવા લાગ્યા. એનો લાભ આજે ખેડૂતોને મળવા લાગ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાતમાં કૃષિ મહોત્સવ 18,000 ગામડા ખુલ્લી વાળવાના છીએ. અખાત્રીથી શરૂ કરીએ છીએ અને વરસાદ આવે પહેલા આખું કામ પૂરું કરીને તૈયાર કરી દઈએ છીએ. પહેલો વરસાદ નાખવાની સાથે ખેડૂત પણ તૈયાર છે. હમણાં આપણે એક એનિમલ હોસ્ટેલનો પ્રયોગ કર્યો છે, પશુઓનું છાત્રાલય. આ વાત જે લોકો પશુ છાત્રાલય જોવા ગયા છે એમને એટલો આનંદ થયો છે. કારણ પહેલા ઘર આંગણે પશુ હોય, છાણ મૂતર બધું ઘર આંગણે જ હોય, ઘરમાં કાયમ દુર્ગંધ રહેતી હોય, મચ્છર રહેતા હોય, નાના બાળકોને રમવું હોય તો ઢોર ડાંગર સામે ઉભા હોય. આપણે ગામોગામ પશુ છાત્રાલય બનાવવાની વાત કરી છે. બધા તમારા પશુ ગામના હોય, એક જગ્યાએ છાત્રાલયમાં રહે, તમે રોજ 2 કલાક 3 કલાક જાઓ, તમારા પશુની કાળજી લો. આ પ્રયોગનો ફાયદો કેવો થયો છે? 20% દૂધનું ઉત્પાદન વધી ગયું ગામમાં. છાણમાંથી ખાતર બન્યું, એની આવક થઈ. ગેસ બન્યો, ગેસમાંથી વીજળી બની, એમાંથી આવક થઈ. અને ગામમાં પહેલા જે કમાતા હતા એના કરતા 20% 25% આવક આપોઆપ વધી ગઈ. અને ગામમાંથી ગંદવાળો ગયો, રોગચાળો ગયો, દુર્ગંધ ગઈ, ગામ આખું ચોખ્ખું ચણક થયું. માતાઓ બહેનો પહેલા 12 કલાક 15 કલાક પશુની સેવામાં લાગેલી રહેતી હતી, હવે માંડ 2 કે 3 કલાક સમય આપે, આખો દિવસ માતાઓ બહેનો સમય ખાલી રહેવા માંડ્યો કે બીજી પ્રવૃત્તિઓ કરવા માંડી, બાળકોની ચિંતા કરવા લાગી, બાળકોને ભણાવવા લાગી. એક આખું જીવન બદલાયું. એક નાનકડો પ્રયોગ કેવી રીતે જીવન બદલી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ આ પશુ છાત્રાલય દ્વારા આપણે ઉભું કર્યું છે. મારી ગામના આગેવાનોને વિનંતી છે, આપણે બધા જ ગામોમાં આગળ આવીએ, આ પશુ છાત્રાલય જોવા જઈએ. આપણા ગામમાં પશુ છાત્રાલય બનાવીને આ ઢોર-ઢાંખરની ચિંતા કેમ થાય, આપણા પશુની ઉત્તમ માવજત કેમ થાય, એના માટેનું વાતાવરણ બનાવીને ગામડાની જે આર્થિક શક્તિ છે એ શક્તિને કેવી રીતે વધુ સંપૂર્ણ કરી શકીએ એ માટેનો પ્રયાસ કરીએ. ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, સુખી થાય, એના માટેનો આપણે પ્રયાસ આદર્યો છે. અને કૃષિ દ્વારા થાય એના માટેનો પ્રયાસ આદર્યો છે. આપ સૌ આ કૃષિ મહોત્સવમાં જ્યારે આવે છો ત્યારે મારી આપને વિનંતી છે, અહીં જે પ્રદર્શન છે એ જરૂર જોજો. અને ખાલી જોવા ખાતર ડોક્યુ કરીને હાલી ના જતા, એક એક ચીજમાં પૂછપરછ કરજો. આ શું છે, કેવી રીતે થાય, કેમ કરાય, શું લાભ થાય, શું મુશ્કેલી પડે, બધા પ્રશ્નો પૂછજો. આખી સરકાર તમારી સેવામાં બેઠેલી છે. ઝીણામાં ઝીણી ચીજો તમને સમજાવવા માટે માણસો તૈયાર છે. એ આપને એટલી ઉપયોગી થાય એટલી માહિતી આપશે અને આપ આમાંથી શીખીને આપણા ગામમાં જઈને પ્રયોગ કરજો.
આપ પણ ખેતીના ક્ષેત્રે એક મોટા ક્રાંતિકારી કામ કરનારા બની રહો એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને આ કૃષિ મહોત્સવ દ્વારા હજુ કૃષિ ક્ષેત્રે દેશની મોટામાં મોટી સેવા કરવી છે. હિન્દુસ્તાનની તુલનામાં ગુજરાતે મોટી કમાલ કરી છે. દેશ 2% કૃષિ વિકાસ દર નથી કરી શકતો. આ ગુજરાત 10.5% કૃષિ વિકાસ દર કરે છે. એનું કારણ આ દોમ કરતા તાપમાં જે તપસ્યા આદરી છે. એનું કારણ કૃષિ મહોત્સવ દ્વારા ગુજરાતના ગામડે ગામડે ખેતરે ખેતરે જઈને આ સરકારે દૂધ આપવાનું અભિયાન ઉપાડ્યું છે. એના કારણે આ શક્ય બન્યું છે અને આ પરિશ્રમ રંગ લાવ્યો છે. આ પરસેવાની સુગંધ છે કે જેને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી છે. આપણે જરાય કચાશ ન રાખીએ, એનો ગામો ગામ બધુમાં બધું લાભ લઈએ. આપણે ત્યાં કૃષિ રથ આવે ત્યારે ગામનો કોઈ વ્યક્તિ ઘરમાં ન હોય, આ કૃષિ રથમાં થનારી વાત આપણે સાંભળીએ, સમજીએ, પ્રશ્નો પૂછીએ અને આપણે ત્યાં અમલ કરીએ. એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય